શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 423 ગોધમજી અને નવા તારીખ 14/3/1982। દયા વગરનો માનવીય માનવી નથી. જીવ દયા વગર ગમે એવું હોય તમારે શણગારમાં રૂપાળું કહેવાનું બધું હોય, પણ જેનામાં જીવ દયા નથી તો ધર્મનો વાહો નથી. પહેલા પ્રથમ પાયો સૂર્ય વગર કિરણ હોય ને, કારણ દયા એ સૂર્યનું કિરણ છે. આ શાસ્ત્રોમાં બધા પ્રમાણ આવે. દયા વગરનો ધર્મ એ ધર્મ નથી. દયા શાંતિ, આ પ્રભાવથી ઉતરી જવાનું અંતર શાંતિ આવે. મય નિવૃત્તિ વર્તે, બાહ્ય પ્રવૃત્તિઓના અંતરમાં નિવૃત્તિ વર્તે. દયા શાંતિ ઔદાર્યતા, કે આ ભગવાનનું છે, ભગવાનને અર્પણ કરવાનું ભાવતું છૂટા થઈ જાય. જે કોઈ છે પૂર્વનું આલમેલ છે આત્મા અલૌકિક લોકમાં જવું હોય તો લૌકિક વાસના હાઈ રહે તો અલૌકિકમાં ન જાય. આ લૌકિક વાસનાઓથી મુક્ત થઈ જાય. આ તો તમને બધો એમ લાગતો બાવડીએ બાત ઉભી રહી, બાત ભગવાનમાં ઉભી રહે, ભગવાનમાં જાય. બાવડીએ બાત ઉભી રહે, એના બાપના બાપા ઉતર કરી દઈએ ભગવાન. જો તો જાડે જેને બથો મળે કે જળ વસ્તુનું જે કરતા ને ભોગતાનું આ શોહલા પડ્યા છે, આ તો ન હોય. અમર લોકનો જીવ હોય એને આ લોકની વાસના ન હોય. આ લોકની વાસના હોય એ અમર લોકનો જીવ નથી. દયા શાંતિ ઔદાર્યતા ધર્મ એટલે આત્માદેવ આવો આદિ અનાદિ શુદ્ધ બુદ્ધ વિલોકપતિ એનો કદી કોઈ હોય નહીં. આનું નામ ધર્મ છે. આ બધાને તારી કર્યો છે, આ બધાને ધારણ કરી છે. એ ધર્મ એ આત્માનો ધર્મ. ધર્મનો મરમ આ બધું ના ધાર્યું છે. એ ધર્મનો મરમ એ મનને ધોન હોય. ધર્મ મરમ મન ધોન સંપ જંપ વણ કંપજો ભય ભંજન ભગવાન. અને આપણા બાપજી હારી ભાષા કહેતા કે અરતો ફરતો હરિનું ધોન તપ તીરથ ને બહુ ધોન. એ પેલી બધી વાત છે એ આટલામાં સમજ જાય છે. અરતો ફરતો હરિનું ધોન તપ તીરથ ને બહુ ધોન. એ વાત ગાય કરે ન કે હું કોઈને તમારે કે મારે અમેરિકામાં જાય વિલાયતમાં જાય ને હોય જન્મ તો 2 દિનનું જીવન ન તન થયા જવાના છો હોય એની ખાલી મોસા આ ભૂતોમાં અડે અભરાય એવું છે. તમારો આત્મા જે છે આ કોઈ નોમ ઉપર ભૂ થઈ જાય કે તો એને પરમાત્માને સો છૂટું છે. પ્રભુ તો પ્રભુ છે. નોમધારી પ્રભુ હોય અને એમ થાય કે આ તો ઓમ સિંહ કે મને બાવજી કરે, આ તો સોય પેલું તો સોય, પેલું તો અલૌકિક છે ને આ તો લૌકિક છે. નોમને રૂપને ભગવાનને સોય અંતર છે. ભગવાન તો પરમ ગતિ પરમાત્મા કહેવાય છે. આ બધું મટી જાય તો જેનો નાશ ન થાય. અજમનો તમ ભંગ આદિ અનાદિ છે. તો બહારની જે પ્રભુતા છે આમાં અમારા પર લોકો પગે લાગે ને રામ રામ કરે ને આમ સુખા નાખે ને ફુલાર ચડાવે. એ બહારની પ્રભુતા એ પરમાત્માના માર્ગની પ્રભુતા નથી, લઘુતા બીજું. બહારની પ્રભુતા હતી અંતરમાં લઘુતા દિનદાસતા છે. દાસો અંબા એ પરમાત્મા તમે તમારાજી તમારું આ બધું ગુરુ ભક્તિનો પાયો હોય એને પ્રભુતાના હાથથી લઘુતા વર્તે તો એ ભક્તિ ટકી રહે. અને પ્રભુતામાં જો લઘુતા ન હોય તો એ પ્રભુતા નથી. એ તો ખાલી આડંબર છે, પાખંડ છે. પરમાત્માનો માર્ગ એ તો પરમાત્માનો માર્ગ, એ તો મહાસાગર જેવું. એ નાનો કોઈ લાગે આ બધું બાયણે કૂટીએ છે કે પરભર આ છે એ આ જીવના આ ભાવ જાગૃતિ આવે ને સંસ્કાર પડે તો મોયલું પરિવર્તન કરે. ગ્રંથિઓમાં પડે ને મુમતમાં પડે. અરે જે ગુરુ અને ભગવાન, જેને ગુરુ મળ્યા હોય એને ભગવાનનો વાયદો હોય. ગુરુ મળ્યા હોય ભગવાન મળ્યા હોય એટલાથી જે ભગવાનને મળેલું. પણ આધીનતા હોય તો તરણેકું આધીનતા, બુડનેકું અહંકાર. ભગવાનથી વિમુખ થાય છે, અહંકારથી વિમુખ થાય છે. અને ભગવાન સન્મુખ થાય છે એ અહંકાર ઘડી જવા થકી ભગવાન સન્મુખ થાય છે. એટલે આપણો બધો એમ લાગે છે કાંઈ ફેરવીએ છીએ. જા સન્મુખ તું શોથી આવી આ તું તો કાલ તો તું નામ રથુસરમાં ફૂટી ગઈ ને મારા જતો હોય ઘેર ન જોઈ તો તું હું કરું કરે તે શું કરી જાય? આ કોઈ ન્યાય છે? વ્યવહારમાં કોઈ ખમ જતો હોય આટલો ખ્યાલ આવે. એ તો ત્રિલોકપતિ ભગવાન છે એ તને ફેવરે છે. એના આધાર તું હેડે છે, તું બોલે છે, તું ભાડે છે, તું હોબળે છે, તને એ ફેવરે છે. તારે તું રવા દે ને રાખીને ભગવાનને તો પછી બધા દેખાય. એવો ભાવ આવે
એટલે નિરાભિમાનતા આવે ને ઊનો ભાવ આવે પછી ભગવાન વેગડા, ભગવાન નગર સીટ. જેટલાથી અહંકાર આવે એટલે જ ભગવાન નગર સીટ. એ પ્રકૃતિના ભાવો કહેવાય. પ્રકૃતિના વશ પકડાયેલો જીવ હોય પરમાત્માના લોકમાં ન જાય. એ પ્રકૃતિ જેવું ક્રમ હોય એવું પ્રકૃતિના વશ થઈને ભાવમાં જાય. અને પરમાત્માના લોકમાં કોણ જાય? જો પ્રકૃતિને માયા એ કહેવાય, એને શક્તિ એ કહેવાય. આ શિવની શક્તિ લોકો કહે છે કે શિવની શક્તિ એ પ્રકૃતિને કહેવાય, માયા એ પ્રકૃતિને કહેવાય. અહંકાર વર્તી એ માયા અંધ કહેવાય, અહંકારને કહેવાય પ્રકૃતિ. કે જે પ્રકૃતિ ન છોડે પરમાત્માના લોકમાં ન જાય. અને પ્રકૃતિથી છૂટો છો એ પરમાત્માના લોકમાં સુખ શાંતિથી સુખ છે. આમાં જો હોય તો ભગવાનના ખોળશે, ભગવાન મારા. જે પ્રકૃતિના ભાવ ને પ્રકૃતિના ધર્મો આપણે બધા નહાઈ જાય છે. તું તો ચેતન આત્મા છે અને તું પરમાત્મા નથી. તારા તો પરમાત્મા નથી. એ જો મૂળ માર્ગ ઉપર આવે છે તો ગ્રંથિઓ છૂટી જાય. અને જ્યાં સુધી આ ગોઠ ન છોડે એ તો ઘણા દરનું હેડે જાત વૈડું. હું થઈને ભક્તિ કરનાર તો રાવણના જે ભક્તિ હું કર્યું ને પાટ્યો સળા બંધ દેખાવ કરવા ને બાયણે 5 રૂપિયાનું દોન આલે તો લખાબું ને આ ને નાના કર્યું તો પરમાર્થ મારે નહીં, તો વ્યવહાર મારે, પુણ્ય મારે. પ્રકૃતિથી પર થાય એ તો પરમાત્મા લખે. એનામાં તો પરમાત્મા લખે. તું હે નું એ વશમાં, તું વશમાં તું નીકળી ગયું બસ ભગવાન રહ્યા. અને પાછ તું થાય છું. હું ગુરુને મળ્યો જી અને જીવનું હું અર્પણતા થઈ, આત્મા અર્પણતા થઈ, આત્મા નિવેદન કર્યું તો એ તો પરમાત્મા રહ્યા. પછી તું શાંતિ ઊંઘ બધી દીધા. આ ઊંઘ જ હશે. ગુરુને મળ્યો જીવ એટલાથી અહંકાર હોય ને. જો તનના મનના ધનના આ 3 ભાવ અને આ ભાવ આત્મા અર્પણતા. એ તો આપણે જે માની રહેલા છે તો આપણા મન પ્રમાણે માની રહ્યા. તો મન મળ્યા છે પુરુષ એ તો મન રહિત ભૂમિકા મને આપણે લૌકિકમાં ભાઈ અલૌકિકમાં ને આ બધી અનિશા. આ બધા જીવ કોઈ અનિશા આ સંસ્કાર કોઈ પડેલું છે એવા પુરુષો એનો યોગ બળ પરાક્રમ કોણ કરતું હોય. એ આપણને એમ લાગે પામીએ છીએ ને આમાં જ થાય. તું 3 કાર મહિને છાપ નવી નારાયણ આરોપ કાઢી નાખે. તું 3 કાર મહિને પરમાત્માથી તારે હું થવામાં શું ફાયદો? હું થાય એટલે જગત રસ. અને પરમાત્મા છે એ અહંકાર મટી આ મેઠાની કોકડી સમુદ્રમાં જાય ને ગળી જાય એમ જેનો અહંકાર અમન તુમને દફતર ગુમ કર્યું તો પરમાત્માનો નિવાસ એ ભગવાન બિરાજમાન. એ અંતરમાં બોલી, એ બધા વિશ્વમાં બોલી. વિશ્વની સંધિ આ વિશ્વના હાથી તમારે એકાગ્ર થવું હોય તો વચમાં ઊની ગ્રંથિ જાય એ આખા વિશ્વ હાથી વિશ્વાકાર. પરમાત્મા મન આપણામાં જુદાઈ હોય, ગુરુ મન આપણામાં જુદાઈ હોય તો એ ગુરુ નથી શીખે નહીં. અને જો એ એક જ હોય તો બસ કર્યું કરવાનું કોઈ નથી. ભગવાનના બોધેલું, સ્વીકારેલું, જોયેલું, વર્ણવેલું, હેડેલા આશ્રણ આધાર એનાથી જીવન જીવાય. એ કર્યું કરવાનું કોઈ ન હોય. જ્યાં સુધી એટલી આધીનતા નથી મેળવી આપણે ત્યાં સુધી આપણને ભૂત બ્રહ્મણાસન અથડાવા છે. પણ આથડવા જેવું નથી, સમજવા જેવું છે. ન કહેવાય એ વાત આપણે કહી દઈએ છીએ. એ ગુરુ ભક્તિની વાત. આ વાતો ઉપર કોઈ આરોપ કરે કે આ વાતો કરતો હોય ને ખબર હે કે ના આ વાતોની મને ખબર નથી, પણ આ ખબરવાળા પુરુષોની વાતો જેણે આવું ગુરુ ભક્તિ કરીને ભગવાનમાં લીન થયેલા અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન સદા પરમ સુખ્યા રહો લેશ ન થાવો દિન વિચારતો હું કોણ છું આવે જે પરિણામ તે પરિણામ પહોંચતો પામી વિશ્વ એ વિશ્વાંતિ પામેલા પુરુષોની વાતો છે. એટલે વાતો આપણે કહીએ જોણી નથી પણ એ માર્ગ જવા આપણો આ ઉદ્યમ છે. આ એ પરમાર્થના માર્ગે આપણે જવું છે એટલે એવી વાતો કરવી, એવું હોવું, એવું બોલવું, એવું જોવું, એવું વિચારવું, એવું વર્તવું, એવું આચરવું બનતું તો એ માર્ગ જવાય. ન કોઈ ઘેર બેઠે બેઠે આપણે તો આ ન હોય ને આ થઈ જાય તેમ તો થાય. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં. ભગવાનના લોકમાં જવું હોય, ભગવાનના બોધ વસનોનો દાદ નહીં દેતા સુધી ભગવાનનું દ્વાર કચ્છીએ ખુલ્લું થવાનું. તમે ગમવા જબરા હો ને ગમે એટલા સોણાંડાયા હો
વેણાજી કરવામાં રહે ને પણ તો આ બોલે હું પહેરવું પડે. કર્મ કોઈનું પેલું રાખતું નથી. તો વાતો ગમે એટલી કરો, વાતો કરેલું જ્ઞાન નથી. જ્ઞાન તો રેણી એ કેણી, કેણી એ રેણી, એ સ્થિતિ છે, એ ભૂમિકા છે, એ ભગવાન છે. ભગવાન અને તું જુદો રહીને તું ભૂત થઈને ફરતો હોય, ભગવાનની વાતો ભલો કરતો, પણ તું અને એક થા, તું નથી ને એ રીતે તારા દ્વારા એ કામ કરે તો પછી ખરું છે. તું વચમાં લીટકુઈ નાખ, હું મારા લીટી જઈ અને ભગવાન રહ્યા તો પછી કોઈ પકડ ના થાય. એ મુક્ત દશા કહેવાય. મરીને મૂકેલો ઢોર જીવ તો મુકાય નહીં, પશુ રહી જીવે, એ જીવન મુક્ત કહેવાય. શાસ્ત્રોનું મહાપુરુષોનું પ્રમાણ. અને આ આપણે બધા છીએ તે રોટલા ખાવા ફરવાનું નથી. આ તો મૂળ માર્ગે જવાનું મારે ફાવે એ કરો, બાકી આ રસ્તો એવો ડોખર નથી. ને બ્રહ્મણામાં અરે રે તું ભગવાનને ખોળે છો પાછું તું હું થઈ જઈને જુદું કૂટકૂટ કરી. એ તો કોઈ ભગવાનને ખોળે છે, ભગવાન ભક્તિ છે, એ કોઈ ભક્તિની રીત છે. તું જીવ છે ને ભગવાનનો છે, અને ભગવાન તને મળ્યા અને તું ભગવાનને ખોળે છો ને પછી પાછું જુદાડું મળે કે હું છું. આ તો કોઈ ન્યાય છે? તારા તો 3 લોકનો નાથ છે, જેની બંગડી પહેરી નહીં પહેરી, જેનો અમર સૂરો પહેર્યો એનો પહેર્યો, પછી શું હોય? દીકરી પહેરાય છે પછી ફેર લગ્ન લેવાનું, ફેર પહેરાય, પણ એ ભૂમિકામાં ન હોય એટલે એની અંદર ભ્રમણા થાય. ખબર નથી એટલે ગોથો ખાઈ ગયું ને ગોથું એમ કર શું કરવા છે, હું ફોડી દોડ્યું, હું બગાડ્યું, હું કરું કાઢ્યું. સદગુરુ દેવકી જય. સદગુરુ દેવકી જય. હા, આપણે બધા જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયાનું લક્ષ્ય ન સમજીએ તો એનું ફળ ન આવે. આ તમે આ વરઘોડું કાઢો, આ ફૂલોના હાર, કંકુ, ફૂલા, આ બધું કરીએ છીએ એ બધું મન શુદ્ધિ માટે. આપણા ભાવ શુદ્ધ થાય તો આપણા હૃદયમાં ભગવાન શ્રી પ્રગટ થાય. આપણા ભાવ મલિન હોય તો હૃદયમાં ભગવાન શ્રી ને મેળવી ન મળે. તો આ ભાવ શુદ્ધિનો માર્ગ છે એ નિષેધવાનો નથી, પણ કોને એકલાને ભક્તિ ન માની લીધા. આટલું કરવા થકી તમે એમ ન માનો કે ભક્તિ પૂરી થઈ ગઈ. પણ ભાવ શુદ્ધ હોય તો આપણા હૃદયમાં ત્રિલોકપતિ ભગવાન છે, સચ્ચિદાનંદ પરમાત્મા, એ પરમાત્મા પ્રસન્ન થાય. ભાવ મલિન હોય તો પરમાત્મા પ્રસન્ન ન થાય. શંકર એ ઘટોઘટ મારે છે, આ બધા દેવોમાં એ દેવ જ રહેશે. તો ભાવ શુદ્ધિ નો માર્ગ છે એને કોઈ નિષેધ હોય નથી, નંદ હોય નથી ને બંધ હોય નથી. પણ મુખ્ય દેવ જે આપણે સમજો છે એ ન સમજીએ તો આ ક્રિયા બધી લૌકિક ક્રિયામાં જાય. તમે મનોભૂમિના જે વિષયો છે એ વિષયો તો થઈને મટી જાય. આ હમણાં મહિના તાના આયા અને જતા રહેવાના કાલે. આ મનોભૂમિનો વિષય છે. પણ આનો લક્ષ્યાર્થ એ અલૌકિક ભાવ છે કે આપણા બધા છે એ હેના અર્થે મળ્યા છે, ધર્મના અર્થે મળ્યા છે. આપણો ધર્મ શું છે કે આપણે બધા આત્માઓ છીએ ને આપણે કેના છીએ કે પરમાત્માના છીએ. તો આવો આપણો આત્માના બધા પરમાત્માના બધા જીવ છે આટલું થાય તો બધા જીવોથી નિર્વર્તી થઈ જાય, નિર્મળ ભાવ થઈ જાય, ભાવ શુદ્ધિ તરત જ થઈ જાય. તો આ તમારા મોટા આતરના પુરુષોને આપણે ખોટા મૂક્યા છે. એ પુરુષો એવા હતા કેટલા બધા, આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાલની, અભિમાન વગરના, ખબર વગરના, બનાવટ વગરના, અહંકાર વગરના, આપણામાં આત્માના બધામાં આત્મા, ઘર પરમાત્મા છે. આ બધા જીવ પરમાત્મા ઉત્પન્ન થયેલા છે. આવા શુદ્ધ ભાવ હતા, બધા પરમાત્માની પૂજા કરતા, ખેતરના પાકડ પર કુંડો ભરાતા, ઓદરવા જઈને બકાનો ટોકરો નાખ્યા. ને કોઈ ગરીબ હોય એ ગરીબના તો મા બાપ, ને નું હોય એના મા બાપ થઈ જાય, ને મોટું હોય એના દીકરા થઈ જાય. પણ બધા આત્માનો સંતોષ આલે. કોઈ ઘેડું હોય, કોઈ નિરાધાર હોય, એનો કોઈ આધાર ન હોય, તો એવા નિરાધાર જીવોના સહાયક હતા. તો જો એના અંતરમાં ભક્તિ પ્રગટી અને એ આજે અલૌકિક મોક્ષ સ્વરૂપ થઈ ગયા. મોક્ષ હું આપણા આ મનોભૂમિના વિષયને બાળીએ છીએ, આ નથી બાળીએ છીએ. ત્યારે એ પુરુષોની દ્રષ્ટિ છે હતી કે આ નકલી કાઢી નાખીને અસલ છે દેવ, આ તો હળગાઈ દેવાનું છે. દેવ શૈલ કાઢી લાગે, દેવ ના હોય તો મરવું કે
આ બધો છે આ બધો આપણે બેઠેલા છીએ પણ મત ચેતન આત્મા ન હોય તો કેવા કોમમાં આવા હે ઉજોડ તો એ પુરુષોની દ્રષ્ટિ હેની હતી દેહ ભાવ ટાળી અને મા ચૈતન્ય ઘટોઘટમાં સચ્ચિદાનંદ બિરાજમાન છે ભગવાન બિરાજમાન છે મારામાં જેવો આત્મા તો કોની માત્ર આત્મા અને આ બધાના તેની પરમાત્મા છે સૂર્ય પરમાત્માના આધારે આકાશમાં ટકી રહ્યા છે કેના અવલંબનથી છે આ સૂર્ય ધરતી માતા પરમાત્માની સત્તાથી ટકી પવન દેવની ગતિ કોણ હાલે અનાજના કણ કોણ બનાવે છે બેહના થોનેલામાં દૂધ કોણ બનાવે છે આ પરુમાના આપણો દેહ કોણ બનાવ્યા આ બધા આપણો નાવડો છે આ સક્ષુ ગોઠવો છે જીવન બોલાય છે કોને સંભળાય છે આ બધું કોના આધારે છે તમે આટલા જાત જાતના પદાર્થ ફળ ફૂલ આ બધા બને છે એમાં મુખ્ય સત્તાધારી કોણ છે તમે એક બનાવો પાણી પાલું ઇન્દ્ર વૃષ્ટિ કરે છે એ આકાશમાં પાણી લઈને સોટા કરી નાખે છે કેની સત્તા છે ભગવાનના ગુણ ગાતા આવડે તો આપણું વિમન ગળી જાય હું અને મારી જે સૃષ્ટિ છે એ આપણને ખૂબ વિચારે હું ના આ બધું મારું આ ગોઠમાં હોય ત્યાં બધી ભક્તિ નથી ભક્તિ ક્ષણ પ્રાપ્ત થાય કે આ હું નથી અને આ બધું મારું નથી આ તો ભગવાનના આધારે રહ્યું છે ભગવાનને દોન દીધેલું છે તમે મનુષ્ય અવતારમાં આ દેહ દોનમાં દીધેલો છે એટલે આ દેવો તારી સહાય કરવા ઉભા છે સૂર્યદેવ મશાલ ઉભા છે સૂર્ય ને ચંદ્ર ધરતી માતા તારું પથોણું છે અન્નદેવ તારા રક્ષણ માટે અન્નદેવ સર્જા પવનદેવ વાયરા ડોળો છે અને એ દેવોનો બનાવેલો આ દેહ છે આ દેહ છે દેવોનો બનાવેલો છે અને દેવો રક્ષા કરી રહ્યા અને દેવોનો દેવ ભગવાન ઘટોઘટમાં સચ્ચિદાનંદ છે મોમે રામ તોમે રામ ખડક ગમ્મો વાસક રામ જહ દેખું તો રામ હીરા આમ મંત્ર બોલતા હતા ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ જો ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ ત્રીજા પ્રકાર બધા એક જ પરમાત્મા છે પછી એ સૃષ્ટિ નથી આ ગુરુ શિલાનો નાતો છે કે ઓમ રામ ગુરુ રામ એટલે આત્મા છે ને પરમાત્મા છે આટલા બધી વાણી છે તો ઓમ રામ ગુરુ રામ પછી અલખ નિરંજન રામ રામ થાય એ તો સૃષ્ટિ જ નથી એ તો અલૌકિક આવે એ કોઈ હોય ના એ વાણીનો વિષય ના હોય તારે એ તો હું શિવોહમ 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 આપણે જે બહિર્મુખી થયા હતા એ આપણું સ્વરૂપ ભગવાન છે એ નામે કેમ બોલ્યો આપણે બધા આત્માઓ છીએ ને આપણું ઘર પરમાત્મા છે અને આ વિશ્વ એ બધી પરમાત્માની વિભૂતિ છે પરમાત્મા આધાર ટકી રહેલું છે તો બધાનો નિર્વ્યવર્તિ કરો નિર્મળ ભાવ કરો શરીરના ધર્મો પાળો બાપા હોય દીકરા હોય મા હોય દીકરી હોય હાહુ હોય વહુ હોય નાતી હોય જાતિ હોય ભાતી હોય જો જન્મ્યા છો એ દેહના ધર્મો છે એ પરધર્મો છે પણ પરધર્મો પાળો પણ મળ્યો જે આત્મા છે સમજણ લાવો તો પરધર્મમાં વિક્ષેપ નહીં થાય કોઈથી રાગ નહીં થાય કોઈથી કશાય નહીં થાય કોઈથી ઈર્ષા નહીં થાય કોઈથી કપટ નહીં થાય કોઈથી અભિમાન નહીં થાય ધણીપણું નહીં થાય આપણે બધા મહેમાન આવેલા છીએ આ સૃષ્ટિના ઘેર આપણે બધા આત્માઓ છીએ અમર લોકના ભગવાનના અંશો છીએ અને મહેમાન આવ્યા છીએ પાછા જવાના છીએ તો જવાનું એ નક્કી નથી શાને જવાનું એ કોઈને નક્કી છે જવાનું બા શાને જવાનું નક્કી છે હા સ્વ જવાનું એ નક્કી છે સ્વ શકે આપણે કોઈને સ્વ જવાનું એ ત્યાં સ્વ બેસી ગયો છો સ્વથી આવ્યા છો મત તમારામાં જીવ છે શું આવ્યો છે હા શેઠી જ રહેવાનો છે હું ને મારું કઈ બેઠો છે આ તો ફૂટેલા જેવું છે નવ દ્વાર નરકે ભયો અંદર વિષ્ટા ખોણ શેતન ને સોળી અને સોબડામાં શું સુખ મળે છે આ તો પર વિફારસી જોડ એવું છે આ શરીર છે આ તો કેવું છે આ તો પરમાત્મા ત્રિલોકપતિ ભગવાનમાં બેઠા છે એટલા નામ તો મને રડિયાળું લાગે છે શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદ બેઠા છે તો તમે આ દેહના ભાવ રાખી અને એવા દેવને પ્રાપ્ત કરવા મથો એ તો કદી બનવાનું નહીં તમે બધા આત્માઓ છો સિદ્ધ સર્વ આત્માઓ છો
જાતિ વેશનો ભેદ નહીં, કનો માર્ગ જો હોય સાધતે મુક્તિ લે, માર્ગ ભેદ ને કોઈ તે બધા આત્માઓ છો. પણ જો આત્મા છે અને પરમાત્મા ભગવાન છે આપણા પરમપિતા, એને જો મળવું હોય તો વૈષ્ણુ અજ્ઞાન છે દૂર કરો તો અંતરનો દરવાજો ખુલ્લો થઈ જાય. આરમ પારા નહીં મોય પારા, નહીં જાય નહીં છાના, અંતરના દરવાજા ખુલ્લા કરો. તમારા હૃદયમાં રોમ એ આખા વિશ્વમાં લેરીઓ અંતર લેરીઓ લઈ રહ્યો. તમારા ભગવાન બધા ભરપૂર સમુદ્ર પાણીનો ભરેલો હોય એમ આખા વિશ્વના બધા જેટલા દેશ પરમાત્મા મહાસાગરમાં કલુલ કરી રહ્યા. તો બધાને વંદન કરતા થઈ જાઓ, નિર્મળ થઈ જાઓ, દિવ્ય બુદ્ધિ કરો. મનખા દેવ અવતાર ફરી ફરી આ ગલી મરવાની નથી. આ ગલીમાં આયા તો હું કરવા આયા કે આ રોગ ધોઈ નાખી અને આત્મા આપણો સમજી અને પરમાત્મા સારા પરમપિતા પરમાત્માના લોકમાં જવા. તો કોઈ જીવથી રાગ અને કસાય ન કરવો, નિર્મળ થવું, નિષ્ઠળ થવું. ને ઘર ને ગામમાં જન્મ્યા છો તો મહેમાન છો. ધણી આપણ છીએ, આ વિશ્વના ધણી આપણ છે. તમને કોઈ વિચાર નથી થતો? તમે બધા ઊન મારું પર શું દોયડી બાંધેલી કોઈ બતાવો છો? કોઈનો દસ્તાવેજ છે? આ સેવી સમજણ આપી શું પહેરી રહ્યા છો તમે? સેવી વખત શું જતા રહેવાનું? રસ્તામાં હેઠતા પડી જવાનું. તો આ તમારો દેવ બેઠો છે રખડતો કર્યો. મનુષ્ય અવતારમાં તમારા દેવને રખડતો કર્યો તો શિયા અવતારમાં ઠારવો. તમારો હૃદયમાં ભગવાન બેઠો છે તમને શરાબ દે, પોતાનો આત્મા પોતાને શરાબ દે એ બ્રહ્મત્યારો જીતે. મનુષ્ય અવતારમાં પોતાનો આત્મા પરમાત્માના લોકમાં ન જવાનો પુરુષાર્થ કરે એ બ્રહ્મત્યારો કહે. શાસ્ત્રોનું પરમાત્મા પૂછો, શાસ્ત્રોમાં હે કે મનુષ્ય અવતારમાં આવો આત્મા એનું ઘર પરમાત્મા 84 જવું જ ન પડે. અલૌકિક મોક્ષ સ્વરૂપ એક દ્રવ્યથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આવો જે ભગવાનનો તું અંશો છું, અંશ થઈને જીવ. અરે રે બગલા ભાવ આગળ કાઢ. તું મનુષ્યના અવતારમાં બગલા ભાવ રાખે તો આ કાળને શો કાઢે? તારો દરવાજો શો રીતે ખુલ્લો કરે? હે નવ દરવાજે તારો જડિયો દસમા દેવ જગાવ્યા. એવા એવા તે સંત સુહાગ્યા. નવ દરવાજે તારો જડિયો દસમા દેવ જગાવ્યા. એવા એવા તે સંત સુહાગ્યા. ગગન વસને સાલિયા સમજીને પાયે લાગ્યા. એવા એવા તે સંત સુહાગ્યા. અરે મનખા દેવ અવતાર આ અવતાર તો કેસે ન મળે. આ વિષયભોગ નો અવતાર નથી. વિષયભોગ થી શાંત થો, નામરૂપ ના ગોળાથી ઉતરી પડો. તમારો આત્મા દેહ મૂળ ધ્રમ તમારો ભગવાન માં બેઠો એમ મારો. તો જાતિ ને પાતી એ તો બાયણા છે, પણ તમારો આત્મા ભગવાન છે. તો જાતે નથી, બાતે નથી, બાહ્ય નથી, બાહ્ય નથી, ત્યાગીય નથી, ગ્રસ્તીય નથી. એ તો હલક નિરંજન છે. આદિ અનાદિ છે. શિવોહમ 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 સચ્ચિદાનંદ બેઠો છે. એ તો ભાઈ નથી, બાઈ નથી, સૃષ્ટિ નથી, સંસાર નથી, ધન નથી, રાજ નથી, જાવણ નથી, આવણ નથી, મરણ નથી, જન્મ નથી. અહંકાર થી જીવા નામરૂપના ગોળ હસડો છે અને પાતલા પૂછો છે. એકલો શાંતિનો સાગર ભગવાન હૃદયમાં રોમ. પણ એ રોમ ને ઢોકલામાં મોટા મોટું આવરણ છે. ધને ધામ ને ધરણી ધણી મનમાં કરો છો કામના. ગોવિંદ ગુણ ગાયા નથી અંતરમાં વેલા રોમના. અરે રે તારા અંતરના રોમ વિહાર. અરે રે તારો હૃદયનો ભગવત વિહાર. તારું ભગવાન હું ખોટું કર્યું છે? તને 84 ના સક્રમની 55 છેલ્લા અવતાર ઉપર આજે તું આત્મા પરમાત્મા બસ સમજ. આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત જેથી કેવળ પામ્ય મોક્ષ પંથ એ. અરે આવો તું ભગવાનના લોકમાં જવાનું સમજવાનું બસ. હમન તું ને દફતર ઘૂમ ઉપર કવર છે કાઢી નાખો. આ હું ને મારાનું કવર છે એટલું નાખી જાય બસ. પશુ રહો તમે સંસારમાં, ફોવર રહો. જો પેલા જ સંસારમાં રહ્યા, જનક રાજા સંસારમાં રહ્યા,
આપણો રામનો પરમાણ મળશે, કૃષ્ણનો પરમાણ મળશે, પાંડવોનો પરમાણ મળશે, આ બધા જે આગળ પુરુષો થઈ ગયા, નરસિંહ મહેતા નો પરમાણ મળશે, કબીર નો પરમાણ મળશે, તો બધા પુરુષો થઈ ગયા. આગળના માતાઓમાં બધા માતા થઈ ગયો એ સંસારમાં બધા નાભદ્રની માતા સતી માતા રહી, તોરલ સતી માતા રહી, જો રૂપોદેવ સતી માતા થઈ, નિરલભાઈ સતી માતા થઈ. એટલે સતી માતા હું કહો કે આ મળ્યો ચૈતન્ય દેવ પ્રિયો પછી જાગી ગયો, દરવાજો ખુલ્લો થઈ ગયો, ભગવાનમાં જવાનો મોકળો માર્ગ, મોક્ષના માર્ગ મોકળાકી જાય, દરવાજો ખુલ્લો, મોય ભગવાન જોયા તો બધા પછી જોજો હતો. જો 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 તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી, જો 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 તને જોતી સૌ દુનિયા રોતી ફરતી, જો 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 તને જોતી સૌ દુનિયા રોતી ફરતી, જો 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 તને જોતી સૌ. હા હું ભગવાનનો પ્રગટ થવું, સૌ પ્રગટ કરે. તમારા તમે પ્રગટ થવું હોય, ભગવાનના આમ બહાર જાણ્યા હોય તો તમારું હું હોય તો સાથે ભગવાન માન્યા, અને તમારું હું નીકળી ગયું હોય તો આરમ બારા નહીં બારા નહીં જાહેર નહીં ખાના અંતરે લેવો મોયને બાયને બધો ભગવાન 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 ભગવાન, જેમ સમુદ્રમાં ન હોય મોય બાયને બધો ભગવાન ભગવાન ભગવાન, તમે હમ તમે હમ તમે હમ તમે. એટલે ભગવાનની ભક્તિ કરો, ભગવાનથી નીકળો તો ભક્તિ ભગવાનની નથી. આ એક નવા ગામમાં આવવાની ભક્તિ કરતા આ કલાક વાર લાગી, આ નવા અમારા ઘેર ભક્તિ નહીં કરતા હતા, વ્યવહાર ભક્તિ કહેવાય. બાકી ચૂક્યા નથી, રસ્તો પકડ્યો નથી, સાધુ લીધું નથી, આ નવા ભેગા થઈ ગયા, અમે રસ્તો ગોમે છો આવી ગયા. તારે તમે ભક્તિ મારે ભગવાનના ભેગા ન થવા, તમારે ભગવાનની આટલા દૂર તો નથી, નવા ભગવાન તમારા શેઠી નથી, ભગવાન તો તમારા અંતરમાં બધા, પણ તમે બાયને બાયને ભગવો છો. તમે ભગવાનના નામે નજર કરો, ભગવાનના ભાવ કરો, તમે આત્મા તમારા આત્મા ત્રિયોપતિ આ જગતના ઠંડામાં ફસાઈ પડે, રખડતું થઈ જાય. આપણા વડીલા બધા છે એ હોય આવે તો કોઈ પહેરાવે, બીજા બે ગાળ કરીને જ્યાં હોય ન પહેરાવે, જેના આવે તો પહેરાવે. આપણો મા બાપ હોય અને કદી જન્માષ્ટમી જન્મ્યા કોઈ રાત કુટુંબમાં જન્મે અને આગળ જાગૃતિ આવે, સમરણ કુટુંબ જન થાય ને ઘેર આવે તો તું હમણાં સાલીઓનો બંધ થઈ ગયો છે, તે કદી રજવાડાનું આવે કે હું તારે બાપુ છું અને મને સારોના સોહળા કરાય તો હાલો ભાઈ દેખાડો, આ તો તો હલાવો. આ કેવો સંસાર તમને દેખાતો નથી, એનું વસવું વાર્તા નથી. આ કેના સંબંધો બધા સ્વ દોડીઓ બદલી મેં બેઠો તમારો દેવ છે, એ દેવને પૂછો હે જી તું સ્વ વનવા ગામ દે, હે જી તું સ્વ સદાઈ દેશે, હે જી તારી મૂડી સ્વ સારી દેશે, તારી મૂડીને સ્વ ગેર ઉપયોગ કરું. તું અમરાપુરમાં દવાની મૂડી લઈને આવ્યો છું તો શું આ વટાઈ થાય છે? આ ઘેર ગોલો ને ભાઈ દુશ્મન કેવી સી શ્રાવણ પછી ઓર નહીં પડે, એમાંથી બી કરું તો મળી જાય. પણ મનુષ્ય તારે ખબરો સમજો, આત્મા વસ્તુ આત્મા છે, આપણા આત્માઓ છે અને ભગવાનના છે ને ભગવાનના મિલારે લાંસો નગર ભગવાન માંથી કહેતું શું રહે આત્મા. આમ ધરતીકંપ થાય તો શું કરો, અતિવૃષ્ટિ થાય તો વાવાઝોડું આવે તો નતરી એ બધું રહે તો ધરતીકંપ છે આટલી વાર તો મોય થોડા જો તો નાખવાના શબ્દો ના કરી નાખી શું શબ્દો એડી શા મા ભાન કુટુંબ ને પડવાનું જેના તારા બાપા જે થશે તો અડધો મળી જાય એટલો ભાઈ યાદ હમણાં તમારે અરે તમારે તો ઘરડા બેહો તો મેં પડતો હું આટલામાં હું પૂછવા જાઉં ફટફટ જવા વાળો પડે અમે તમારા કોઈને યાદ નથી. અલ્યા તમે બાપના સોરાસો કારણ તમે સોરો પણ તમારા સોરાને શું કરી છે તમારી તમે તમારા બાપાનું શું કર્યું ને શું મારું શું હું મારું શું લોકોને લોહાવા જાતે ફરજ હતો ને માતાઓને તમે શું વાંચી રહ્યા છો,
જો કોઈ સંબંધ નથી એના તમે ગ્રાહકા પૂરા ખ્યાલ આવતો નથી ના વાની આગાય નથી તો આનું હું મારું તો ઈપડું કરી સભા બગાડો સો જવો ને કર્મના કિલ્લા બધો ને કોટ બધો ને બહુ બધા હું નહીં આવું તમારો કર્મ તમારા શિર છે તમે વા તો ભલા પણ વર્તમાન સુધારો આજની તારીખમાં તમે તમારો વર્તમાન આત્માના સ્વભાવ તળે બની આવો વિભાવથી મુક્ત થો સ્વભાવમાં આવો પરભાવથી ખરો સ્વમાં વહો આત્મામાં વહો આત્મામાં રહીને એનો ઉપયોગ કરો તમે આત્મા છો ના બોલો તમે આત્મા છો ના તમારા આત્માઓ છો તેમની જાતથી ફાર ફેરક્યો છે ને તમારા મારા વડીલા એટલા ગતિકુશળ હતા તો મુખ્યમાં બતાવ્યા હોય એટલા તમારા મારા વડીલા હેડીમાં કૂતરો થઈને ડોળો થઈને બરજા થઈને ગધાડો થઈને ઊંટ થઈને આ બાજુ તોડ છે ચોક્કસ તમે માનજો ભૂલો પડેલો જીવ શું જાય અમરલોકમાં જશે અમરલોકમાં તો જશે પરવાડા મેલા છે જો હરિશ્ચંદ્ર ને રાજા ભોજ ને અમરીશ ને નળરાજા ને દમયંતી ને રોમ ને કૃષ્ણ ને ભરત ને ઋષભદેવ ને માતાઓમાં તોરલ ને જેસર ને સોસો ને સુધીર ને પેલા નિરલબાઈ ને શબરીબાઈ ને કર્મબાઈ ને મીરોબાઈ ને બધા જો અમરલોકમાં જશે પરમાણા મિલી ગયેલી તો તમારા મારા વડીલોના પરવાના છે કાઢો સો બદલો છો નિયાણો બધો ને તમે સો બધો છો કે ના વ્યવહાર બધો ભગવાન નાથી માં વ્યવહાર બધો કર્મ વ્યવહાર કરો અને પરમાત્માના હમ નીકળો તમારા હૃદયમાં ભગવાન બેઠાથી ના હમ નીકળો તો એવો કેવો કોણ તમારે ક્યારે ઘર નુકસાન આપે મારે ઘેર નુકસાન આપે તમારે બધાને હમ નીકળે તો તમે તમારા આત્મા બની આવો તમારો ત્રિયોપતિ ભગવાન એનાથી દેખાય એનાથી સંભળાય આ પૂતળીઓ મારીને દેખાશે એ દેખાશે આ ટુવાલનું હાર્યું છે તમારે રાતનું હાર્યું આ ટુવાલના સર્વા આધાર મારો સા વ્યવહારમાં દેખામો એમ તમારા મારા બધા ભૂતોને ના વિશ્વનું બે હોય બળદ હોય દીકરો હોય દીકરી હોય માતા હોય પિતા હોય જમી હોય પણ કોણ હોય કોની ધરતી કોના પાણી નિરત કોણે સિંજા ઓ માયો પંખી મેળો દૂધ ભરેલા કર્ણ કોણે નિમજાયા ઓ માયો પંખી મેળો જો જળ ભરત ને બાહ્ય જ્ઞાન જ નતું એ જળ ભરત નો આ વાક્યો છે કે કોની ધરતી કોનો પાણી નીર કોને હિંસો હો માનવ મળ્યો પંખી મેળો આ દૂધ ભરેલો કણસનો ગુણ બનાવે છે ખેડૂત ને એ રખવાડે રહ્યા હતા જળ ચણાના હેઠળ તો પેલો ખેડૂત કે જનાવર સમૂહ રાતો નથી પછી જળ ભરતા વાક્ય બોલ્યા છે જો આત્મા દશા મસ્ત અવસ્થામાં એવું દેખાય છે તારે એ પુરુષોની દ્રષ્ટિ આવી આપણે શું કરવું તમે શું કર્યો આ તમારા આત્માનો દગો દેહો તમે બીજાને શું કર્યું તમે પોતાના આત્માને કલ્યાણના માર્ગે તમે તમારું વર્તમાન જે જીવન વર્તમાન નૌકા છે મનુષ્ય અવતારનું જીવન છે એ આત્માના પરમાત્માના લોકમાં જ વાત છે યા અવતારની તમે લઈને આવે એ અવતારમાં તમે આ ક્રિયા નહીં કરો તો થોડા પછી આ શિયા અવતારમાં તમે મળો અત્યારે ખાવા છે પીવા છે ધન છે વૈભવ છે પૈસા છે સત્તા છે બધી વસ્તુ ભગવાને દીધી છે તો છતાં આ મન ખરી અને અંતરાત્મા અંતર્મુખ વર્તી ન કરે અને આત્માનો ધર્મ દૈહિક ધર્મ પર જીવન થાય એ તો પશુ જીવન કહેવાય આ દેહ ને દેહની રચના છે એ તો નાસ્તન છે આ તો નતું નથી સન્મટી જવાનું છે કેટલી વાર આ મેં આ જા છીએ અને કાલ બપોરે એ ટાઈમ થવાના છે મારો સંકલ્પ આટલો છે કારણ કે બધા સંકલ્પની સૃષ્ટિએ મહેમાન આવેલા છે ઘર ભાવ ઉપર એ તો ભાડુથી કરશે શરીર બની તો ભાડુથી છે જે જગ્યા ઉપર દેવોનો નિવાસ તમે આધીનતા કરાશ દેવો તમારા આધીન છે એ તો મુદત ત્યાં છે તમે રહન દે તો ઉઠી જવાના ને એ બધું રહન તમે ઉઠી જવાના આ તો અનાદિનું છે આ જેમ આ તમારું બહુ બાલ્યું છે ના મેં તો હમણાં આવ્યા ને હમણાં જવાના ને જુઓ આ તમારા બધા સાધન પર બેઠા છે અમારા અમે તમારા સાધનને તમારી શોભાને જોવા જઈએ તમારો આત્માનો લક્ષ્ય સુધી કારણ મારા શું જોવાનું છો આ પરનો દેશ નથી ઉઠી પડવું નથી વિશે અમારો આત્મા જે ભગવાન લે છે તમારા ભગવાન સૃષ્ટિ જીવે છે
ને ભગવાનનો બગીચો ચાલુ છે. બધા જીવ ભગવાનના છે, જગત પિતા પરમાત્મા છે. તો બધા જીવોમાં નિર્વ્યાગતિ થઈ રાગ દ્વેષની વૃત્તિ થાય એ વૃત્તિ અંતરાત્મામાં બની જાય. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ધર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી એ જ મોક્ષનો ઉપાય છે. ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિત ભોગ એ જેના મથી ગયા એ અનુભવી ગુરુ. તો તમે અને બધા રાગ દ્વેષ છોડી અને નિર્મળ થો તેમ થોડો વખત થઈ કેટલા વાગ્યા? 6 10 કપ. 6 કેટલા? મોરારબાજી આપ બોલો. સાધુડાયા રે મીરા દે રમા પાને પડ્યો સંત આયા રે મીરા દે રમા પાને પડ્યો તારે દેવરાઓ કરુને બેસણા લડી લડી લાગુ રે પાય રે દેવરાઓ કરુને લડી લડી લાગુ રે પાય મીરાનું મન લાગ્યું રે રાગમાં રે શું સંતની જાત લગની લાગી રે હરિના નામની. સંતોનો સન્માન અને ભૂમિકા વૈરાગની રાખી. અરે પગે રે બજાવે મેરા ગોગરા હાથ મેં મારા ગંગાધાર પગે રે બજાવે મેરા ગોગરા હાથ મેં મારા ગંગાધાર મુખે રે બજાવે મેરા મોરલી ગુણ ગોવિંદજી ના ગાય મુખે રે બજાવે મેરા મોરલી ગુણ ગોવિંદજી ના ગાય વીરાનું મન લાગ્યું રે રાગમ રે શું સંતની દાદ લગની લાગી રે હરિના નામની. અરે શ્રપના કંડિયા રાણે મોકલા દેજુ મીરાને હાથ શ્રપના કંડિયા રાણે મોકલા દેજુ મીરાને હાથ ગળામાં પહેરીને ધરાવ્યા ઓય ગુણ સરિયો હાર ગળામાં પહેરીને ધરાવ્યા ઓય ગો ભૂલાંદો હાર મીરાનો મન લાગ્યો રે રાગમન રે શું સંતની દાદ લગની લાગી રે હરિના નામની. અરે મીરા મેલા દિને ગાયો તારે ગાડે ભરિયા રે બાર મીરા મેલા દિને ગાયો તારે ગાડે ભરિયા રે બાર સમરો ધમરો રે માતા દારદા આજ મારે જાઓ ગલા સમરો ધમરો રે માતા દારદા આજ મારે જાઓ ગલા મીરાનો મન લાગ્યું રે રાગમન રે શું સંતની દાદ લગની લાગી રે હરિના નામની. અરે પાએ મીરાની જેવી નદી અરે પૂરબ જન્મની છે પ્રીતડી ગુરુ મળ્યા રવિદાસ પૂરબ જન્મની છે પ્રીતડી ગુરુ મળ્યા રવિદાસ બાઈ રે મીરાની જેવી નદી તરી ઉતરો ને ભવદળ પા